કાયા એ નમો વેદ વેદાંત में शेष बरनी नमो राज का रंग पे छत्रधरनी माड़ी रमे रास तू व्योम बाला हुलासी पुरे साथिया कंक रंगे प्रकाशी ए लहे ताल ब्रह्मांड ये किंग वाजे तुम्हारा नो दाह बाजिंत्र वागे ए निशा शामली कामली वोज काली नमा काल रात्रि नमा मी कराली नमा काल रात्रि नमा मी कराली કરવાર વેગે કુળદેવી સાર લેવા ગા સમે કળયુગનું પરિબળ કેવું ભ્રમિત થઈ ચિતડું ભમે આવી તમે અંબિકા બાઈ જાલી બચાવજો મોકળા મનથી મોકળિયાણી આઈ ભેરે આવજો મા માત ભેરે આવજો કુળદેવી મોકળિયાની માની અસીમ કૃપાથી ભમર પરિવારને આંગણે લાડકવાયા વરરાજા રાજુભાઈના રણ જીતણ હમણાં પોપટભાઈ કીધું એમ કંકણ બંધણ પત્ર વધાયું સાવ એ તીનો ટાણા હરખરા એમાં કોણ રંગ કોણ રાવ ભમર પરિવારને આંગણે સૂર્યનું પડ્યું આજ અંતિમ કિરણ અને થઈ ગયું જીવંત લ્યો વાતાવરણ શક્ય છે ઉત્સવ હશે આજ ખીણમાં ઝાંઝર પહેરીને ચાલ્યા જોને હરણ આજે આવેલ તમામ સમગ્ર ભમર પરિવાર વતી આવેલા સૌ સગા સ્નેહીઓ સંબંધીઓ જાય ભાઈઓ બધા જ દૂર સુદૂરથી બધા આવ્યા હોય ત્યારે સમગ્ર ભમર પરિવાર વતી આપ સૌને આવકારીએ છીએ આપ સૌનું સ્વાગત કરીએ છીએ આજ આનંદ આજ ઉછરંગ આજ નેનુમાં વરહે નેહ સખી અમારા મહેલે આજ કંચન વર્ષા મે એ હરખની હેલીએ આજે જ્યારે ભમર પરિવારને આંગણે આવો રૂડો લગ્નોત્સવ અને લગ્નોત્સવ નિમિત્તે જ્યારે રાસોત્સવ હોય રામભાઈ વીરાભાઈ ભમર એમના સુપુત્ર રાજુભાઈના શુભ લગ્ન પ્રસંગે સમગ્ર અમારું કલા જગત જેમના નામ ઉપર ગૌરવ લઈ એવા મુરબ્બી શ્રી માયાભાઈ આહિર સમગ્ર ભમર પરિવાર વતી આપ સૌને આવકારીએ છીએ તો પ્રારંભે માની વંદનાથી આજના રાસોત્સવમાં ગુજરાતના સ્વનામ ધન્ય લોક ગાયકોના કંઠે આપણે સૌ રાસોત્સવ માણવાના છીએ શ્રી સાગરદાનભાઈ ગઢવી શ્રી પરેશદાનભાઈ ગઢવી અમારા પૂજ્ય એવા દીપક બાપુ હરિયાણી શ્રી મયુરભાઈ દવે રાજભાઈ ગઢવી અને સૌની સાથે આપણે સૌ રાસોત્સવ કરશું એ પૂર્વે માતાજીના સ્તવનથી આજના કાર્યક્રમનો પ્રારંભ કરીએ મણિ કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રાયણ કો મારી શશી શેખરા સિદ્ધ સરનારી જગની માવણ જો જડધારી જડધારી કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રાયણ કો મારી શશી શેખરા સિદ્ધ સરનારી જગની માવણ જગની માવણ
ભગવતીની આરાધનાથી આજના રાસોત્સવનો આપણે સૌએ પ્રારંભ કર્યો. અગાઉ પણ મેં કીધું એમ કે ભમર પરિવારને આંગણે આવો રૂડો અવસર હોય અને રાસોત્સવમાં અને આ આંગણે એટલે તો માયાભાઈનું આંગણું કહેવાય અને આતાના આંગણે તો કેટલા કલાધરો આજે અહીંયા ઉપસ્થિત છે. બધા જને અહીંયા રાસોત્સવમાં આપણે સાદર આમંત્રિત કરીશું. અમારે અરવિંદ ભારતી બાપુ છે, લોક સાહિત્યકાર ભોળાભાઈ છે, નાજાભાઈ તો આજે અમારે શું કહેવાય વેવાય પક્ષમાં છે, પણ છતાં નાજાભાઈની પણ હાજરી એમનું મોહાળ છે. આ પરિવાર પણ ટૂંકમાં બધા જ મયુર દાદાથી લઈ ભોળાભાઈને કીધું ને બાપા સમર્થ લોક સાહિત્યકાર ભોળાભાઈ, એટલે સૌ જ્યારે આવ્યા હોય ત્યારે બધા જ ને આપણે અમારે સંજયભાઈની હાજરી છે, અમારે બધા કલાધરો છે. ત્યારે અમારે કવિ કેદાન વર્તમાન સમયમાં જેમની કાવ્યોની ધારાથી ગુજરાતના બધા જ સ્વનામધન્ય લોકગાયકો
જેમની કવિતાથી એવા શ્રી કેદાન ટાપરિયા સાહેબ પણ ઉપસ્થિત છે. સૌને આવકારીએ છીએ. તો પ્રારંભે જેમને સાંભળવા એ લાવો છે રિયાઝભાઈ મીર, એમને વિનંતી કરીએ કે આપ આવો અને રાસોત્સવનો પ્રારંભ કરાવો. કારણ કે નૃત્ય में बसे शिव, संगीत में बसे राम, राग गाए रागनी तो रोगी को मिले आराम. એવો જેમનો રાગ કંઠ છે અને આ પરિવાર સાથેના સંબંધના તાતણે આવ્યા છે, ત્યારે રિયાઝભાઈ મીરને બાદ રજૂ કરીએ. એમને વિનંતી કરીએ કે આપ આજના રાસોત્સવનો પ્રારંભ કરો. શ્રી રિયાઝભાઈ મીર, પછી બધા જ ગણમાન્ય કલાકારોને અહીંયા મંચ પર આપણે આમંત્રીશું. ધન્યવાદ.